ચડશે ઘટા ઘન ઘોર ગગન ને મેઘ જળ વરસાવશે ગહેકાત થાથા મોર ઘન અને પિયું ઘન પોકારશે આ નીલ વર્ણી ઓઢણી જેદી ધરાસર પર ધારશે તે વખત યા ગુજરાત ને મારો યાદ હે મું આવશે ગહેકાટ થાતા મોર ઘન અને પિયું ઘન પોકારશે મોરલા જેદી બોલવાના દેડકા જેદી બોલવાના અને વરસાદ જેદી વરસવાનો અને ધરતી આખી લીલી છમ જાણે લીલી ઓઢણી ઓઢીને બેઠી હોય ધરતી એ વખત આ ગુજરાતની અમારો યાદ હેમું આવશે અને દુખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે હોવે વગોયવાની રે કરું જેદી રેડિયો પર વાગશે એ વખત યા ગુજરાત ને મારો યાદ હેમું આવશે સરખે મળી સાહે લડી જેદી રાહડે રમતી હશે એ અમર રાધા કાનના એ ગીતડા લલકારશે એ વખત યા ગુજરાત ને મારો યાદ હેમું આવશે હેમુ ગઢવીએ કૃષ્ણ ભગવાનના એટલા બધા ગીતો ગાયા કે સરખી મળી સાહેલડી જેદી હાતમ આઠમના તહેવાર બેનપણીઓ તહેવાર આવે અને ભેગી થાય જૂની બેનપણી ગામની દીકરીઓ અને જેદી રાહડે રમતી હશે ને અમર રાધા કાનના એ ગીતડા લલકારશે એ વખત આ ગુજરાતને અમારો યાદ હેમું આવશે એ હેમુભાઈ ગઢવીની 60મી પુણ્યતિથિ હા 20 ઓગસ્ટ 1965 પોતે કૃષ્ણ ભગવાનનું ગીત ગાતા હોય કે મારું વનરા વંશે રૂડું હું વૈકુંઠ નહીં રે આવું એ હેમુ ગઢવીને 60 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનના આઠમના દિવસે તેડા આવે એ 60 વર્ષ વયા ગયા છતાં પણ આજના પેઢી ભૂલતી નથી એને કારણ કે જે મેઘાણીભાઈએ પુસ્તકમાં લીધા જે મેઘાણીભાઈએ ગ્રંથમાં લીધા એને હેમુ ગઢવીએ કંઠમાં લીધા શિવાજીનું હાલેડું ના છડિયા હથિયાર એ હેમુ ગઢવીનો સિહોર પાસે પ્રોગ્રામ ભાવનગર સિહોર પાસે પ્રોગ્રામ અને હવારે પ્રોગ્રામ પૂરો થયો થોડાક પૈસા ભેગા થયા એ પૈસા લઈ અને એની હારે જે માણસ રહેતો એને કીધું કે ભાઈ હાલો ને આ બાજુમાં ઢસા કરીને ગામ છે એની બાજુમાં એક ગામ છે ત્યાં મારા બેન રહે છે ધનીબેન એને મળતા આવીએ અને તે સાથે રહેવાળા માણસ હતો કાયમી પ્રોગ્રામમાં જવા વાળો માણસ હતો એને ખબર હતી કે એના કોઈ બેન આ બાજુ રહેતા નથી પણ કઈ પ્રશ્ન ન કર્યો અને પછી કીધું કે ભલે એ ઘર ગોતતા ગોતતા ગામડે ઉતર્યા જેટલા પ્રોગ્રામના પૈસા હતા એટલા એ ધનીબેન નું ઘર ગોતી ગોતી ગોતીને ઘરે પૂગ્યા ફૂટેલ તૂટેલ નરિયા હતા નાનું એવું ઝૂંપડું હતું અને જેટલા પૈસા હતા એ બધા પૈસા દઈ અને નીકળી ગયા અને પછી ઓલા માણસે પ્રશ્ન કર્યો કે હેમુભાઈ આ તમારા બેન તો નહોતા હું ઓળખું છું તમારા બેન ક્યાં છે કોણ છે તો કે ભાઈ આ બેન ને હું નથી ઓળખતો તો કે આકાશવાણીના સરનામે ત્રાહાબાંગા અક્ષરે એના દીકરાએ પોસ્ટકાર્ડ લખ્યો કે હેમુ મામાને માલુમ થાય કે અમે જ્યારે તમારા રેડિયોમાં લોકગીત સાંભળીએ તમારા ભજનો સાંભળીએ તે મારા મા એમ કહે કે આ કોણ ગાય તો કે તારે હેમુ મામા ગાય તો હેમુ મામાને માલુમ થાય કે મારા પિતાનું અવસાન થઈ ગયું છે મારા બા બીમાર છે દવા લેવાના પૈસા નથી અમારું ઘર તૂટેલું છે તો હેમુ મામાને માલુમ થાય કે આ બાજુ આવતા હોય ને તો થોડાક પૈસા દેતા જાજો એ પ્રોગ્રામના પૈસા હતા ને એ દઈ અને વયા ગયા અને સાહેબ પછી હેમુભાઈએ કીધું કે હું ઓલાનો મામો થયો હવે તું મારો મામો થા ને રાજકોટ સુધીની આપણા બેની ટિકિટ કપવી લે કહેવાનો અર્થ કે જેને સમાજને અર્પણ કર્યું છે ને એને જગત યાદ કરે એટલે કવિએ લખ્યું કવિ દાદ બાપુ કે ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વરસાવશે ગહેકાટ થા નીર ઘોરા અને પીયું ઘન પોકારશે આ નીલવર્ણી ઓઢણી જેદી ધરાસર પર ધારશે એ વખત આ ગુજરાતને મારો યાદ હેમું આવશે તો એવી હેમુ ગઢવીની 60મી પુણ્યતિથિ નિમિત્તે એના ચરણોમાં સત સત વંદન અને આવા યુગ પુરુષો કહેવાય આવો કલાકાર હવે ન મળે સાહેબ એનો કંઠ તમે જોવો એના યુટ્યુબમાં તમે હેમુ ગઢવી સર્ચ મારીને જોવો મારું વનરા વંશે રૂડું હે કાન તારી મોરલીએ મોઈને ગરવો ઘેલો કીધો તો એવો મીઠો કંઠ ન મળે તો એવા હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે
સાદર નમન.